મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રાણીઓ પર થયેલા પ્રયોગો વિશે વાત કરીએ. એડવર્ડ લી થોર્નડાઇકે ભૂખી બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો અને જે સિદ્ધાંત આપ્યો છે તેનું નામ છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત કોને આપ્યો છે? તો કે એડવર્ડ લી થોર્નડાઇકે કોના ઉપર પ્રયોગ કર્યો હતો? તો કે બિલાડી ઉપર. શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોને આપ્યો છે? ઇવાન પેટ્રોવિચ પાવલોએ. કોના પર પ્રયોગ કર્યો હતો? કૂતરા ઉપર. લિટલ આલ્બર્ટ પ્રયોગ કોને કર્યો છે? તો કે જ્હોન બી વોટસને. કોના ઉપર? તો કે બાળક અને સફેદ સસલા ઉપર. લિટલ આલ્બર્ટ પ્રયોગ કોને કર્યો હતો? તો કે જ્હોન બી વોટસને. કોની ઉપર? બાળક અને સફેદ સસલા ઉપર. જ્ઞાનાત્મક નકશો અને ગુપ્ત અધ્યયનની સંકલ્પના કોને આપી છે? એડવર્ડ ચેસ ટોલમેન. પ્રયોગ કોને કર્યો હતો? તો કે ઉંદર ઉપર. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન એડવર્ડ થોર્નડાઇક ભૂખી બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો. શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત ઇવાન પેટ્રોવિચ પાવલો કૂતરા પર પ્રયોગ કર્યો હતો. લિટલ આલ્બર્ટ પ્રયોગ જ્હોન બી વોટસન બાળક અને સફેદ સસલા પર પ્રયોગ કર્યો છે. તો આવી રીતના પ્રયોગ બધાય કરેલ છે. આગળ વાત કરીએ તો કે ઉંદરના મગજનો એક ભાગ દૂર કરી સ્મૃતિ અંગેનો અભ્યાસ કોને કર્યો હતો? તો કે કાર્લ સ્પેન્સર લેસ્લીએ ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો. પ્રાણીના વર્તનની પ્રવળતા વધારવા પ્રતિપુષ્ટિ પત્રકો આપ્યા. પ્રાણી દ્વારા થતા વર્તનનો યોગ્ય પ્રતિપુષ્ટિ વડે દ્રઢ થાય છે. આવો સિદ્ધાંત કોને આપ્યો? તો કે બુરહસ ફ્રેડરિક સ્કિનરે ઉંદર તથા કબૂતર ઉપર પ્રયોગ કર્યો હતો. તો સ્કિનરનું પૂરું નામે પૂછાય તો તેનું પૂરું નામ છે સ્કિનરનું પૂરું નામ શું છે? બુરહસ ફ્રેડરિક સ્કિનર. બુરહસ ફ્રેડરિક સ્કિનરે કોને પ્રયોગ કર્યો હતો? સ્કિનરે તો કે ઉંદર અને કબૂતર ઉપર. અને તેમને પ્રાણીના વર્તનની પ્રબળતા વધારવા માટે તેમને પ્રતિસ્પુષ્ટિ પત્રો પણ આપ્યા હતા અને તેના દ્વારા તેમને સિદ્ધાંત પણ આપ્યો હતો. અંતઃસૂજ દ્વારા અધ્યયન સિદ્ધાંત. આંતરસૂજનો અધ્યયન સિદ્ધાંત કોને આપ્યો હતો? તો કે વોલ્ફગેંગ કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો. કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો હતો. આંતરસૂજનો અધ્યયન દ્વારા સિદ્ધાંત. અવલોકનાત્મક અધ્યયન સિદ્ધાંત તો કે આલ્બર્ટ બાંદુરાએ બાળકોને ઢીંગલી બોડો ડોલ ઉપર તેમને પ્રયોગ કર્યા હતા. અને જરૂરિયાત શ્રેણી સિદ્ધાંત કોને આપ્યો છે? તો કે એબ્રાહમ મેસ્લોએ વાંદરા ઉપર પ્રયોગ કર્યો હતો. તો જો આ પૂછાઈ શકે, જરૂરિયાત શ્રેણીનો સિદ્ધાંત કોને આપ્યો છે? એબ્રાહમ મેસ્લોએ કોને પ્રયોગ કર્યો હતો? વાંદરા ઉપર પ્રયોગ કર્યો હતો. હવે વાત કરીએ આપણે મુખ્ય મનોવૈજ્ઞાનિકના અભ્યાસ વિશે. વિલિયમ વુન્ટ વિશે માહિતી મેળવીએ તો કે વિલિયમ વુન્ટનો જન્મ જર્મનીના નેકેરાઉ નામના ગામમાં થાય છે. એટલે કે વિલિયમ વુન્ટ જર્મનીના હતા. આધુનિક મનોવિજ્ઞાનના સ્થાપક અથવા તો પિતા કહેવાય છે. અને જર્મનીના મનોવિજ્ઞાનના પિતા કોણ છે? વિલિયમ વુન્ટ. જર્મનીના લિપ્ઝિગ શહેરની યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી નામની મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપના કરી. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી જેનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી. અને એ સાથે જ આધુનિક મનોવિજ્ઞાનનો પણ પ્રારંભ કર્યો. પ્રાયોગિક મનોવિજ્ઞાન નામનો સૌપ્રથમ અભ્યાસક્રમ પણ શરૂ કર્યો. કોને? વિલિયમ વુન્ટે પ્રાયોગિક મનોવિજ્ઞાનનો અભ્યાસક્રમ સૌપ્રથમ શરૂ કર્યો. રચનાવાદ અથવા તો સંરચનાવાદના સ્થાપક કોણ છે? વિલિયમ વુન્ટ. યાદ રાખવાનું, રચનાવાદ અથવા તો સંરચનાવાદના સ્થાપક વિલિયમ વુન્ટ. મગજની રચના સમજવા, મગજના ઘટકોનો અભ્યાસ કરવા આંતરનિરીક્ષણ અંતઃદર્શન પદ્ધતિ વિકસાવી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આંતરનિરીક્ષણ પદ્ધતિ અથવા તો અંતઃદર્શન પદ્ધતિ કોને વિકસાવી છે? વિલિયમ વુન્ટે. મનના ઘટકનો અભ્યાસ કરવા માટે. પ્રસિદ્ધ ગ્રંથ કયો છે વિલિયમ વુન્ટનો? તો કે પ્રિન્સિપલ ઓફ સાયકોલોજીકલ સાયકોલોજી. ખાસ યાદ રાખવાનું, પ્રિન્સિપલ ઓફ સાયકોલોજીકલ સાયકોલોજી પુસ્તક કોનું છે? વિલિયમ વુન્ટનું, જેને આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે અને જર્મની મનોવિજ્ઞાનના પિતા પણ કહેવામાં આવે છે. પ્રસિદ્ધ વાક્યની વાત કરીએ, મનોવિજ્ઞાન મન
ચેતનાનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવું વિલિયમ વૂન્ટે કીધું છે. મનોવિજ્ઞાન એ મનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મનોવિજ્ઞાન મનનો અભ્યાસ કરતું વિજ્ઞાન અથવા તો મનોવિજ્ઞાન ચેતનાનો અભ્યાસ કરતું વિજ્ઞાન એવું કોને કીધું? વિલિયમ વૂન્ટે. આગળ વાત કરીએ વિલિયમ જેમ્સ. તે પોતે ન્યુયોર્ક અમેરિકાના હતા. કાર્યવાદના પ્રણેતા હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ કાર્યવાદના પ્રણેતા કોણ છે? વિલિયમ જેમ્સ. અમેરિકન મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તો કે વિલિયમ જેમ્સ. અમેરિકન મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ. વિલિયમ જેમ્સનું પુસ્તકનું નામ છે પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી. તો જો આ પૂછાઈ શકે કે ભાઈ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તક કોને લખેલું છે? વિલિયમ જેમ્સે. અને વિલિયમ જેમ્સને અમેરિકાના મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે અને કાર્યવાદના પ્રણેતા પણ છે. આગળ વાત કરીએ ગ્રાનવિલે સ્ટેનલી હોલ. ગ્રાનવેલે સ્ટેનલી હોલ તે પોતે અમેરિકાના હતા. અમેરિકામાં મનોવિજ્ઞાનના વિજ્ઞાનનું સ્તર આપનાર, મનોવિજ્ઞાનને વ્યવસાયનો દરજ્જો આપનાર વ્યક્તિ છે. તો જો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મનોવિજ્ઞાનને વ્યવસાયનો દરજ્જો આપનાર વ્યક્તિ કોણ હતા? સ્ટેનલી હોલ. કોણ હતા? સ્ટેનલી હોલ. બાળ અભ્યાસ ચળવળના પ્રણેતા કોણ હતા? સ્ટેનલી હોલ. અમેરિકન મનોવિજ્ઞાન મંડળના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સ્ટેનલી હોલ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય બાળ અભ્યાસના ચળવળના પ્રણેતા સ્ટેનલી હોલ. શિક્ષણ પણ તારુણ્યની અસર અંગે ઊંડો અભ્યાસ કર્યો અને તારુણ્ય માટે સ્ટ્રોમ એન્ડ સ્ટ્રેસ શબ્દ સમૂહનો પ્રયોગ કર્યો હતો. કોને? સ્ટેનલી હોલે. શિક્ષણ પર તારુણ્યની અસર અંગેનો ઊંડો અભ્યાસ કોણે કર્યો હતો? સ્ટેનલી હોલેએ. અને તારુણ્ય માટે તેમણે સ્ટ્રોમ એન્ડ સ્ટ્રેસ શબ્દ સમૂહનો પ્રયોગ પણ કર્યો હતો. આગળ વાત કરીએ આપણે એડવર્ડ લી થોર્નડાઇક. એડવર્ડ લી થોર્નડાઇક અમેરિકાના હતા મનોવૈજ્ઞાનિક, જેમને પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત માટે પ્રસિદ્ધ છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંત કોને આપેલ છે? તો કે એડવર્ડ લી થોર્નડાઇકે. બિલાડી ઉપરના પ્રયોગમાં ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકીને શોધ્યું કે વારંવાર પ્રયત્નોને અંતે પ્રયત્ન અને ભૂલ ઘટે છે અને બિલાડી ઝડપથી બહાર નીકળી શકે છે. આને કહેવાય છે લો ઓફ ઇફેક્ટ. અસરનો નિયમ નામનો નિયમ પણ તેમને આપ્યો હતો. લો ઓફ ઇફેક્ટ એટલે કે અસરનો નિયમ તો કોને આપ્યો હતો? તો કે એડવર્ડ લી થોર્નડાઇકે. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોને આપ્યો હતો? એડવર્ડ લી થોર્નડાઇકે. બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો. આગળ વાત કરીએ ઇવાન પેટ્રોવિચ પાવલો. તે પોતે રશિયન હતા. ઇવાન પેટ્રોવિચ પાવલો પ્રસિદ્ધ રશિયન શરીરશાસ્ત્રી હતા. તે પોતે શરીરશાસ્ત્રી હતા. પાવલો છે તેમને શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો હતો. શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોને આપેલો છે? ઇવાન પેટ્રોવિચ પાવલોએ. 1904માં નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખવાનું, ઇવાન પેટ્રોવિચ પાવલોને 1904માં નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. પાવલોએ પાચન ક્રિયા સંબંધિત પ્રયોગો દરમિયાન કૂતરા પર પ્રયોગ કરીને ઘંટડીનો અવાજ સંભળાતા જ મોઢામાંથી લાળ ઝરવાનો જોડાણને શાસ્ત્રીય અભિસંધાન એવું નામ આપ્યું. તો શાસ્ત્રીય અભિસંધાન સિદ્ધાંત કોને આપ્યો? ઇવાન પેટ્રોવિચ પાવલોએ. આ સિદ્ધાંત અભિસંધિત અધ્યયન સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. શાસ્ત્રીય અભિસંધાનને અન્ય કયું નામથી ઓળખાય છે? તો કે અભિસંધિત અધ્યયન સિદ્ધાંત. તો આમ શાસ્ત્રીય અભિસંધાન અને અભિસંધિત અધ્યયન સિદ્ધાંત કોણે આપેલ છે? ઇવાન પેટ્રોવિચ પાવલોએ. તે પોતે રશિયન હતા અને પ્રયોગ કોની પર કર્યો હતો? કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. આગળ વાત કરીએ જે બી વોટસન. જ્હોન બ્રોડ્સ વોટસન. જે બી વોટસન તે પોતે અમેરિકાના હતા. વર્તનવાદના સ્થાપક. તો ખાસ યાદ રાખવાનું, વર્તનવાદના સ્થાપક જે બી વોટસન. તેમણે જણાવ્યું કે મનોવિજ્ઞાનને જેનું અવલોકન થઈ શકે તેવા વસ્તુ તરીકે વર્તનનો અભ્યાસ કરવો જોઈએ. તો આમ વર્તનનો અભ્યાસ કરવા માટે કોને કીધું છે? જે બી વોટસને. કોને? જે બી વોટસને. વોટસનના વર્તનવાદી કે વર્તનિક અભિગમને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ
તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે વોટસનના વર્તનવાદી કે વાર્તાનિક અભિગમને. વર્તનવાદી સિદ્ધાંતમાં એસ અને આર મોડલ રજૂ કર્યું હતું. વર્તનવાદી સિદ્ધાંતમાં એસ અને આર મોડલ કોણે રજૂ કર્યું હતું? જે.બી. વોટસને. પાવલોના શાસ્ત્રીય અભિસંધાન પર આધારિત લિટલ આલ્બર્ટ એક્સપેરિમેન્ટ નામનો પ્રસિદ્ધ અભ્યાસ પણ રજૂ તેમને કર્યો હતો અને આ અભ્યાસ બાળક, સફેદ સસલું અને સફેદ રૂંવાટીવાળી વસ્તુ ઉપર કર્યો હતો. તો આમ જે.બી. વોટસન છે તે અમેરિકાના હતા, વર્તનવાદના સ્થાપક છે. વર્તનનો અભ્યાસ કરવો જરૂરી છે. તો વર્તનનો અભ્યાસ કોને શરૂ કર્યો હતો? જે.બી. વોટસને. આગળ વાત કરીએ એડવર્ડ ચેસ ટોલમેન. અમેરિકાના મનોવૈજ્ઞાનિક છે એડવર્ડ ચેસ ટોલમેન. જ્ઞાનાત્મક સિદ્ધાંતનો પ્રારંભ કરનાર પ્રસિદ્ધ જ્ઞાનાત્મક વર્તનવાદી છે. જ્ઞાનાત્મક વર્તનવાદી એડવર્ડ ચેસ ટોલમેન. ટોલમેનના વર્તનવાદને હેતુલક્ષી વર્તનવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધ્યયનનો જ્ઞાનાત્મક સિદ્ધાંત તેમને રજૂ કર્યો હતો. અધ્યયન માટેનો જ્ઞાનાત્મક સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? એડવર્ડ ચેસ ટોલમેને. તેમણે ઉંદર પર પ્રયોગ કરીને જ્ઞાનાત્મક નકશો અને ગુપ્ત અધ્યયનની સંકલ્પનાઓ રજૂ કરી હતી. તો ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો. જ્ઞાનાત્મક નકશો અને ગુપ્ત અધ્યયનની સંકલ્પના કોને આપેલ છે? તો કે એડવર્ડ ચેસ ટોલમેને, જેમને જ્ઞાનાત્મક વર્તનવાદીનો પ્રારંભ કર્યો હતો. જ્ઞાનાત્મક સિદ્ધાંત કોને આપેલો છે? એડવર્ડ ચેસ ટોલમેને. આગળ વાત કરીએ મેક્સ વર્ધીમર. જર્મની હતા તે પોતે મેક્સ વર્ધીમર. સમષ્ટિવાદી વિચારધારાના આદ્ય સ્થાપક. તો ખાસ યાદ રાખવાનું, સમષ્ટિવાદી વિચારધારાના સ્થાપક કોણ છે? મેક્સ વર્ધીમર. સમષ્ટિવાદી વિચારધારાના સ્થાપક મેક્સ વર્ધીમર. ચલચિત્રમાં જોવા મળતી ગતિનો અભ્યાસ કરી અને તેને ફાઈ ઘટના એવું નામ આપ્યું. ચલચિત્રમાં જોવા મળતી ગતિનો અભ્યાસ કરી અને તેને ફાઈ ઘટના એવું નામ કોને આપ્યું? મેક્સ વર્ધીમરે. કોહલર અને કોફકા સાથે મળી અને સમષ્ટિવાદી વિચારધારા પ્રવર્તાવી. તો આમ સમષ્ટિવાદી વિચારધારામાં મેક્સ વર્ધીમર, કોફકા અને કોહલરનો સમાવેશ થાય છે. કોફકા, કોહલર અને મેક્સ વર્ધીમર સમષ્ટિવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિ હતા. આ વિચારધારાના પાયામાં પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાને જવાબદારી ગણાવી. એટલે કે સમષ્ટિવાદી વિચારધારામાં પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાને જવાબદાર ગણાવે છે. પ્રત્યક્ષીકરણના કેટલાક નિયમો તારવ્યા અને જેને લો ઓફ પ્રજ્ઞાનેન્સ તરીકે પણ ઓળખાવ્યા. તો આ નિયમો કયા હતા? તો કે આકૃતિ ભૂમિકા સંબંધો, નિકટતાનો નિયમ, સરખાપણાનો નિયમ, સામાન્ય દિશા સૂચનનો નિયમ અને પરિવેષ્ટનનો નિયમ. આ ઉપરાંત ઉત્પાદક વિચાર, પ્રોડક્ટિવ થિંકિંગનો પણ સંકલ્પના તેમને રજૂ કરી હતી. તો આ મેક્સ વર્ધીમર છે તે જર્મનીના હતા. સમષ્ટિવાદી વિચારધારાના સ્થાપક. સમષ્ટિવાદી વિચારધારાના સ્થાપક કોણ છે? તો કે મેક્સ વર્ધીમર. અને આ સાથે સમષ્ટિવાદી વિચાર ધરાવતા વ્યક્તિમાં કોફકા અને કોહલરનો સમાવેશ પણ થાય છે. આગળ વાત કરીએ જીન પિયાજ. તે પોતે સ્વિટ્ઝરલેન્ડના હતા. જીન પિયાજ. પિયાજે જ્ઞાનાત્મવાદી મનોવૈજ્ઞાનિક હતા. તેમનું મુખ્ય પ્રદાન જ્ઞાનાત્મક એટલે કે બોધાત્મક વિકાસ સંબંધિત સિદ્ધાંત છે. તો જ્ઞાનાત્મક કે બોધાત્મક વિકાસ સંબંધિત સિદ્ધાંત કોણે રજૂ કર્યો? જીન પિયાજે. બાળકોનો અભ્યાસ કરીને તેમણે તારવ્યું કે તમામ બાળકો જ્ઞાનાત્મક એટલે કે બોધાત્મક વિકાસની 4 અવસ્થામાંથી પસાર થાય છે. જીન પિયાજે એવું નક્કી કર્યું, એવું સૂચવ્યું કે બાળકોનો અભ્યાસ કરી અને તેમણે તારવ્યું કે તમામ બાળકો જ્ઞાનાત્મક એટલે કે બોધાત્મક વિકાસની 4 અવસ્થામાંથી પસાર થાય છે. જન્મથી 2 વર્ષ દરમિયાન સાંવેગિક કારક તબક્કો છે, 2 થી 7 વર્ષ પૂર્વ ક્રિયાત્મક તબક્કો, 7 થી 12 વર્ષ મૂર્ત એટલે કે પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો અને 12 થી વધુ વર્ષ અમૂર્ત એટલે કે ક્રિયાત્મક લક્ષી તબક્કો. જીન પિયાજે 4 પ્રકાર પાડ્યા છે. જન્મથી 2 વર્ષ દરમિયાન સાંવેગિક કારક તબક્કો હોય છે, 2 થી 7 વર્ષ દરમિયાન પૂર્વ ક્રિયાત્મક તબક્કો, 12 થી
7 થી 12 વર્ષ દરમિયાન મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને 12 થી વધુ વર્ષ દરમિયાન અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. હવે આપણે યાદ રાખવાનું છે કે કયા વર્ષે કયો તબક્કો આવે તે ખાસ આપણે યાદ રાખવાનું. જેમ કે સામયિક તબક્કો ક્યારે હોય તો કે જન્મથી 2 વર્ષ, પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ, મૂર્ત ક્રિયાત્મક તબક્કો અથવા તો પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો 7 થી 12 વર્ષ અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12 થી વધુ વર્ષ. અર્નેસ્ટ આર હિલગાર્ડ વિશે વાત કરીએ. અર્નેસ્ટ આર હિલગાર્ડ અમેરિકાના હતા વ્યક્તિ. હિલગાર્ડે હિપ્નોટિસનો ઉપયોગ બાલ્યાવસ્થામાં થતા કેન્સરની સારવાર માટે થઈ શકે છે તે અંગે ઘણા સંશોધનો કર્યા હતા. હિલગાર્ડે હિપ્નોસિસનો ઉપયોગ બાલ્યાવસ્થામાં થતા કેન્સરની સારવાર માટે થઈ શકે એ માટે ઘણા સંશોધનો કર્યા હતા. હિપ્નોસિસ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય તેમણે વિકસાવેલ સ્ટેનફોર્ડ હિપ્નોસિસ વિશે તેમને માહિતી આપેલ છે અને તેમણે લખેલ પુસ્તકોમાં થિયરીઝ ઓફ લર્નિંગ અને ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજીનો ટેક્સ્ટ બુક તરીકે પણ ખૂબ જ ઉપયોગ થયો છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ થિયરીઝ ઓફ લર્નિંગ અથવા તો ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી બુક કોને લખી છે? અર્નેસ્ટ આર હિલગાર્ડે બુક લખી છે ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી અને થિયરીઝ ઓફ લર્નિંગ. આગળ વાત કરીએ રોબર્ટ મિલ્સગેન. અધ્યાપન વિજ્ઞાનના પ્રણેતા રોબર્ટ મિલ્સગેન. અધ્યયન શ્રેણી સિદ્ધાંત અને અધ્યયન સિદ્ધાંત માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અધ્યયન વિજ્ઞાનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ દળના વિમાન ચાલકોને તાલીમ આપવા માટે કર્યો હતો. તો જો યાદ રાખવાનું છે કે અધ્યાપન વિજ્ઞાનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ દળના વિમાન ચાલકોને તાલીમ આપવા માટે કર્યો હતો. અધ્યાપન માટે 9 અધ્યાપન ઘટના રજૂ કરી છે અને તેમણે 8 પ્રકારના અધ્યયનની શ્રેણી રજૂ કરી અને ત્યારબાદ આ શ્રેણીના સ્થાને પંચ અધ્યયન નિપજકો પણ કરી છે. તો અધ્યાપન વિજ્ઞાનના પ્રણેતા કોણ છે? રોબર્ટ મિલ્સગેન. આગળ વાત કરીએ ડેવિન પોલ આસુબેલ અમેરિકાના વ્યક્તિ છે. મુખ્ય પ્રધાન તો કે એડવાન્સ ઓર્ગેનાઇઝેશનની સંકલ્પના અને એડવાન્સ ઓર્ગેનાઇઝેશન મોડેલ રજૂ કર્યું હતું. તો આ ખાસ યાદ રાખવાનું આપણે આવી ગયું છે આગળ કે ભાઈ એડવાન્સ ઓર્ગેનાઇઝેશન મોડેલ કોણે રજૂ કર્યું હતું? ડેવિસ પોલ આસુબેલ. એડવાન્સ ઓર્ગેનાઇઝેશન મોડેલ કોણે રજૂ કર્યું હતું? ડેવિસ પોલ આસુબેલ. આ સિદ્ધાંત સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકાય તેવો છે. આસુબેલે અધ્યયન પ્રક્રિયાને 3 સોપાનોમાં વિભાજિત કરી છે. એક તો અધ્યતા શું શીખે છે, અધ્યતા શું શીખવા ઈચ્છે છે અને અધ્યતા શું શીખ્યો. ડેવિસ પોલ આસુબેલ આપણે ખાસ યાદ રાખવાનું કે ડેવિસ પોલ આસુબેલે એડવાન્સ ઓર્ગેનાઇઝેશન મોડેલ રજૂ કર્યું જે શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગ લેવાય છે. હવે આસુબેલે 3 સોપાનોમાં વિભાજિત કર્યા. એક તો અધ્યતા શું શીખે છે, અધ્યતા શું શીખવા ઈચ્છે છે અને અધ્યતા શું શીખ્યો. આમ અધ્યાપન માટે શિક્ષકને તેમણે 2 સિદ્ધાંતો આપ્યા. અધ્યાપન માટે શિક્ષકને તેમણે કેટલા સિદ્ધાંત આપ્યા? તો કે 2 સિદ્ધાંત આપ્યા. તો આમ છે ખાસ યાદ રાખવાનું કે ડેવિડ પોલ આસુબેલ અમેરિકાના વ્યક્તિ હતા જેમણે એડવાન્સ ઓર્ગેનાઇઝેશન મોડેલ રજૂ કર્યું અને 3 સોપાનો આપ્યા. અધ્યતા શું શીખે છે, અધ્યતાને શું શીખવા ઈચ્છે છે અને અધ્યતા શું શીખ્યો. અને અધ્યાપન માટે શિક્ષકને તેમણે 2 સિદ્ધાંતો આપ્યા છે. આગળ વાત કરીએ આપણે આલ્બર્ટ બાંદુરા. તે પોતે કેનેડાના હતા. કેટલાક લોકો તેમને જ્ઞાનાત્મકવાદી ચળવળના પિતા ગણે છે. આલ્બર્ટ બાંદુરા અવલોકનાત્મક અધ્યયન અને સ્વનિયમનનો સિદ્ધાંત માટે પ્રસિદ્ધ છે. તો અવલોકનાત્મક સિદ્ધાંત અધ્યયન અને સ્વનિયમન સિદ્ધાંત કોને આપ્યો? તો કે આલ્બર્ટ બાંદુરાએ. બાંદુરાએ સેંકડો બોબોડોલ સ્ટડીઝ કરીને અધ્યયન અંગેનો સિદ્ધાંત આપ્યો. બોબોડોલ
એટલે નીચે વજનવાળી હવા ભરેલી ડાગલા આકારની ઢીંગલી. તો જે ઓલો આવી ને ઢીંગલી નથી આવતી વજનવાળી હવા ભરેલી, તેને કહેવાય બોબોડોલ. તો બોબોડોલ સ્ટડી કોને કર્યું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ બોબોડોલ સ્ટડી કોને કરી? આલ્બર્ટ બાંદુરાએ. આલ્બર્ટ બાંદુરા. બાંદુરા ઉપરથી બાબાડોલ સ્ટડીઝ. બોબોડોલ અને એ અંગેની ફિલ્મ પરથી બાળકો સાથે કરેલા પ્રયોગોને અંતે અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત તેમને આપ્યો. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બોબોડોલ અને તે અંગેની ફિલ્મ પરથી બાળકો સાથે કરેલા પ્રયોગોને અંતે અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત કોને આપ્યો? આલ્બર્ટ બાંદુરાએ. કોને? આલ્બર્ટ બાંદુરા. સ્વનિયંત્રણ એટલે પોતાના વર્તન પર નિયંત્રણ કરવું. બાંદુરાએ સ્વનિયમન સિદ્ધાંત અંતર્ગત સ્વનિયંત્રણના પણ 3 સોપાનો રજૂ કર્યા. તો આમ સ્વનિયંત્રણનો સિદ્ધાંત કોને આપ્યો? તો કે સ્વનિયંત્રણનો સિદ્ધાંત આલ્બર્ટ બાંદુરાએ આપ્યા. આગળ વાત કરીએ હોવાર્ડ અલ ગાર્ડનર. હોવાર્ડ અલ ગાર્ડનર 7 પ્રકારની બુદ્ધિઓની યાદી માટે પ્રસિદ્ધ છે. ગાર્ડનરે બુદ્ધિના 8 માપદંડો કે સંકેતો નક્કી કર્યા હતા અને આ માપદંડોને આધારે 7 બુદ્ધિઓની યાદી પણ તેમને બનાવી હતી. તો આમ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ 7 પ્રકારની બુદ્ધિની યાદી માટે પ્રસિદ્ધ કોણ છે? હોવાર્ડ અલ ગાર્ડનર. આગળ વાત કરીએ રોબર્ટ જે સ્ટેનબર્ગ. રોબર્ટ જે સ્ટેનબર્ગ અમેરિકાના વ્યક્તિ છે. માનવ બુદ્ધિના ક્ષેત્રમાં સંશોધન કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ. માનવ બુદ્ધિના ક્ષેત્રમાં સંશોધન કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ રોબર્ટ જે સ્ટેનબર્ગ. બુદ્ધિના સિદ્ધાંતમાં મનોમાપન અભિગમના બદલે જ્ઞાનાત્મક અભિગમનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. બુદ્ધિ સિદ્ધાંતમાં મનોમાપન અભિગમના બદલે જ્ઞાનાત્મક અભિગમનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ રોબર્ટ જે સ્ટેનબર્ગ. હવે સ્ટેનબર્ગના મતે વ્યક્તિ કેટલી બુદ્ધિશાળી છે તે તેના જીવન દરમિયાન પર્યાવરણમાં થતા પરિવર્તનો સાથે કેટલી સારી રીતે કામ પાર પાડી શકે છે તેના વડે નક્કી થઈ શકે. તો રોબર્ટ આ સ્ટેનબર્ગ શું કહે છે? તો કે વ્યક્તિ કેટલી બુદ્ધિશાળી છે ને તેના જીવન દરમિયાન પર્યાવરણના થતા પરિવર્તનો સાથે કેટલી સારી રીતે કામ પાર પાડી શકે છે તેના વડે નક્કી થાય છે કે કેટલો બુદ્ધિશાળી છે. અને સ્ટેનબર્ગે બુદ્ધિના 3 સ્વરૂપો આપ્યા. સ્ટેનબર્ગે બુદ્ધિના 3 સ્વરૂપ આપ્યા: ઘટક રૂપ, અનુભવ રૂપ અને સંદર્ભ રૂપ. તો આમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ઘટક રૂપ, અનુભવ રૂપ અને સંદર્ભ રૂપ આવા બુદ્ધિના 3 સ્વરૂપો કોને આપ્યા? તો આપ્યા સ્ટેનબર્ગે. કોને? સ્ટેનબર્ગે. સંશોધનના પરિણામ સ્વરૂપે કેટલાક સિદ્ધાંતો તેને રજૂ કર્યા કે બુદ્ધિનો ત્રિસ્તરીય સિદ્ધાંત, પ્રેમનો ત્રિકોણ સિદ્ધાંત. તો પરીક્ષામાં પ્રશ્ન સીધા પૂછાય કે ભાઈ બુદ્ધિનો ત્રિસ્તરીય સિદ્ધાંત કોને આપ્યો? રોબર્ટ જે સ્ટેનબર્ગ. પ્રેમનો ત્રિકોણીય સિદ્ધાંત કોને આપ્યો? રોબર્ટ જે સ્ટેનબર્ગ. સર્જનાત્મકતાનો રોકાણનો સિદ્ધાંત કોને આપ્યો? તો કે રોબર્ટ જે સ્ટેનબર્ગ. સર્જનાત્મકનો રોકાણનો સિદ્ધાંત એટલે કે સર્જનશીલ લોકો વિચારોના વિશ્વમાં નીચી કિંમતે ખરીદે છે અને ઊંચી કિંમતે વેચે છે. સર્જનાત્મક રોકાણનો સિદ્ધાંતમાં શું કહે છે? તો કે ભાઈ સર્જનશીલ લોકોના વિચારોના વિશ્વમાં નીચી કિંમતે ખરીદે છે અને ઉચ્ચ કિંમતે વેચે છે. આવું કીધું હતું રોબર્ટ સ્ટેનબર્ગે. સર્જનાત્મક ફાળાનો પ્રેરક બળનો સિદ્ધાંત સર્જનાત્મક અને નેતૃત્વ સ્વરૂપ છે. તો આમ સર્જનાત્મક ફાળાનો પ્રેરક સિદ્ધાંત કોને આપ્યો? રોબર્ટ જે સ્ટેનબર્ગ. તો આમ આજનો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.